Hello everyone, welcome to BrightMate Institute. My name is Sufyan Bukra. Today we will discuss about 10th standard chapter number 2 polynomials. બહુપદીઓ વિશે આજે આપણે વાત કરવાના છે. સૌપ્રથમ આપણે બહુપદીના ગુણભાર વિશે વાત કરી લઈએ. તો બેઝિક મેથ્સ માટે આ ચેપ્ટર 6 માર્ક્સનું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે 9 માર્ક્સનું ચેપ્ટર છે. હવે બેઝિક મેથ્સમાં એક માર્કના બે પ્રશ્નો પૂછાય છે અને 2 માર્ક્સના બે પ્રશ્નો એટલે કે 4 માર્ક્સ એમ ટોટલ કાઉન્ટ થઈને 6 માર્ક્સનું ચેપ્ટર છે. પછી સ્ટાન્ડર્ડ મેથ્સ માટે 1 માર્ક્સના 3 પ્રશ્નો અને 3 માર્ક્સના બે પ્રશ્નો એટલે કે 6 માર્ક્સ. તો 3 + 6 બરાબર 9 માર્ક્સનું ચેપ્ટર છે. ઓકે, આ વિડિયોમાં આપણે જનરલી પાસ્ટ યર ક્વેશ્ચન પર ફોકસ કરીશું. આ ચેપ્ટરના પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો પર અને એના સાથે સાથે કોન્સેપ્ટની વાત કરીશું. એના કોન્સેપ્ટ मतलब કે એમાં કઈ ફોર્મ્યુલા યુઝ થઈ છે, એના જેવા બીજા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે આપણે કદાચ પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછે તો પણ આપણે લખતા ફાવે એ રીતે. જો તમે આ વિડિયો કરેલો તો એવું સમજો કે 80% ચેપ્ટર તમારું કવર થઈ જશે અને સાથે સાથે આમાં આઈએમપી પ્રશ્નો કે જે સેક્શન બી માં બેઝિક મેથ્સ ની વાત કરીએ તો સેક્શન બી માં પહેલો અને બીજો પ્રશ્ન આ ચેપ્ટરનો આવતો હોય છે. એને પણ આપણે પરફેક્ટ રીતે તૈયારી કરીશું. ઓકે, क्वेश्चन नंबर 1 માં એવું કે છે દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 3x + 2 ના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા છે. હવે આ શૂન્યોના ગુણાકાર આ છે શું? તો સૌપ્રથમ આપણે શૂન્યોના ગુણાકાર વિશે સમજીએ. તો એના જે પહેલા તો કોન્સેપ્ટ ફોર્મ્યુલા છે એ સમજી લઈએ આપણે. તો ફોર્મ્યુલા ઓકે, તો સૌપ્રથમ આપણે એક દ્વિઘાત બહુપદી લઈએ ax² + bx + c = 0. આના જો આપણે અવયવ પાડીએ તો ધારી લઈએ કે આના અવયવ કયા છે. આ પ્રકરણમાં આપણે અવયવને શૂન્યો પણ કહીશું. ધારી લઈએ કે એના અવયવ આલ્ફા અને બીટા છે. એના શૂન્યો આલ્ફા અને બીટા છે. અહીંયા આપણે પૂછ્યું છે શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોનો ગુણાકાર કેવી રીતે થયો? શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા = એનું સૂત્ર છે c/a. ઓકે, હવે અહીંયા આપણે પ્રશ્ન થાય કે c શું છે અને a શું છે. તો c એ અચર પદ છે અને a x² નો સહગુણક છે. તો આપણે અહીંયા લખીશું કે c = અચર પદ અને a = x² નો સહગુણક એટલે કે કોએફિશિયન્ટ ઓફ x² and c is constant. ઓકે, હવે આપણે પ્રશ્ન પર પાછા જઈએ. આપણે પ્રશ્ન આપ્યો છે x² - 3x + 2 p of x = x² - 3x + 2. આપણે આ બહુપદીને ax² + bx + c સાથે સરખાવીશું તો આપણે a b c ની કિંમત મળશે. તો અહીંયા મને a બરાબર 1 મળે છે કારણ કે x² નો સહગુણક કઈ નથી તો આપણે 1 ધારી લઈશું એને. ઓકે, હવે b બરાબર મને -3 મળશે. ઘણી વખતે વિદ્યાર્થીઓ માઈનસ લખવાનું ભૂલી જાય છે જે ખોટું છે, એટલે માઈનસ હોય તો ખાસ ધ્યાન રાખવું. c = 2 છે. બસ, હવે મને શૂન્યોના ગુણાકારનો ફોર્મ્યુલા લખી અને આન્સર મળી જશે. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા = c/a. હવે c ની કિંમત કેટલી છે? 2 છે. છેદમાં a ની કિંમત કેટલી છે? 1 છે. 2/1. છેદનો 1 ના લખીએ તો ચાલે. તો આપણો શૂન્યોનો ગુણાકાર જવાબ આવી ગયો ઓપ્શન a. એટલે કે આપણો જવાબ આવી ગયો છે 2. ક્વેશ્ચન નંબર 2. આમાં તો ડાયરેક્ટ સીધી ફોર્મ્યુલા જ પૂછેલી છે. દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² + bx + c જ્યાં a ≠ 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા બરાબર ખાલી જગ્યા. એટલે કે ડાયરેક્ટ બેઠા પ્રશ્નો, બેઠા સૂત્રો પણ પૂછાય છે. માર્ચ 2022 માં પૂછાયેલો છે પ્રશ્ન. આપણે જોયું કે શૂન્યોના ગુણાકારનું સૂત્ર હતું c/a. એવી જ રીતે અહીંયા આપણે શૂન્યોના સરવાળાનું પણ એક સૂત્ર છે. લેટ મી રાઇટ. શૂન્યોનો
સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા, ગુણાકાર હતો તો આલ્ફા ઇન્ટુ બીટા હતું, અહીંયા સરવાળો છે એટલે કે આલ્ફા વત્તા બીટા. એનું સૂત્ર છે માઇનસ બી છેદમાં એ. હવે બી શું છે અને એ શું છે, તો આપણે આ ઇક્વેશન પરથી જોઈ શકીએ છીએ કે બી શું છે, તો બી એ એક્સ નો સહગુણક છે એન્ડ એ એક્સ ના વર્ગનો સહગુણક છે. અહીંયા ડાયરેક્ટ જવાબ આપણે મળી જશે. શૂન્યોના સરવાળાનું સૂત્ર છે માઇનસ બી બાય એ. ઓકે, ક્વેશ્ચન નંબર 3. હવે અહીંયા એવું આપ્યું છે, જો P અને Q એ mx² માઇનસ 5x પ્લસ 9 દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય તથા P વત્તા Q ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ Q ઇક્વલ ટુ 10 આપેલું છે, તો m અને n ની કિંમત શોધો. તમે અહીંયા ધ્યાનથી જોશો તો આપણી જે બહુપદી છે એ કંઈક આવી રીતે આપેલી છે, mx² માઇનસ 5n પ્લસ n ઇક્વલ ટુ 0. અહીંયા a અને c ની કિંમત જો a અને c ની જગ્યાએ આ લોકોએ m અને n આપી દીધા છે, તો આપણે એવી જ રીતે ax² પ્લસ bx પ્લસ c સાથે એને સરખાવીશું. a બરાબર મને મળશે m, b બરાબર મળશે મને -5 અને c બરાબર મળશે n. ઓકે, હવે બીજી એક વસ્તુ આપણે અહીંયા આપેલી છે, p પ્લસ q is equal to 10 and p into q equal to પણ 10 આપેલા છે. હવે p plus q શું છે, તો p અને q એ આપેલ બહુપદીના શૂન્યો છે, એટલે કે આ મારો થઈ ગયો શૂન્યોનો સરવાળો અને p into q થઈ જશે શૂન્યોનો ગુણાકાર. ઓકે, હવે આપણે વારાફરતી શૂન્યોનો સરવાળો અને ગુણાકાર લઈએ તો આપણે m અને n ની કિંમત મળી જશે. તો આપણે સૌપ્રથમ લઈએ શૂન્યોનો સરવાળો બરાબર p વત્તા q બરાબર સૂત્ર હતું માઇનસ b બાય a. ઓકે, માઇનસ એવા ને એવા, b ની કિંમત છે મારી પાસે -5 અને a ની કિંમત આપેલી છે m અને p વત્તા q બરાબર અહીંયા મને આપેલું છે, કેટલા છે 10 છે, તો અહીંયા p વત્તા q બરાબર અહીંયા 10 મૂકી દઈશ. ના અહીંયા મને m ફાઇન્ડ કરવાનો છે, તો m અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં આવી જશે અને આ 10 ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં જતા રહેશે, તો m બરાબર માઇનસ માઇનસ પ્લસ 5 અને 10 છેદમાં જશે. હવે 5 × 5 5 × 10, તો m બરાબર મને મળશે 1/2. નાવ હવે આપણે n ફાઇન્ડ કરીશું, એટલે કે શૂન્યોનો ગુણાકાર એટલે p into q is equal to c છેદમાં a. ઓકે, હવે શૂન્યોના ગુણાકાર પર મને 10 આપેલો છે, c ની કિંમત આપેલી છે n અને e ની કિંમત આપેલી છે m. ઓકે, હવે આપણે અહીંયા 10 is equal to n એવા ને એવા, m ની કિંમત આપણે લાયા થોડી વાર પહેલા જ આપણે અહીંયા m ની કિંમત ફાઇન્ડ કરી, તો m બરાબર મને મળી ગયા 1/2. હવે આ 1/2 ભાગાકારમાંથી આ બાજુ જાય તો ગુણાકારમાં જશે, એટલે કે 10 ગુણાકાર 1/2 બરાબર n, તો n બરાબર મારે થઈ જશે 2 × 5 = 10, તો n બરાબર 5. તો આવી રીતે આપણે m અને n ની કિંમતો ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. આવો એક પ્રશ્ન દર વખતે બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય છે. એક ગ્રાફ આપેલો હોય છે અને એમાં શૂન્યોની સંખ્યા કેટલી છે એ પૂછે છે એમને. તો અહીંયા આપણે જો હું પ્રશ્ન વાંચું છું, કોઈ બહુપદી p of x માટે y is equal to p of x, y equal to p of x આપેલ છે, તો p of x ના શૂન્યોની સંખ્યા શોધો. અહીંયા આપણે બે વસ્તુ ધ્યાન રાખવાની છે, એક તો એમને શું આપેલું છે, તો અહીંયા y equal to p of x અને શું પૂછ્યું છે, તો p of x ના શૂન્યોની સંખ્યા. નાવ આપણે અહીંયા એ જોવાનું છે કે આ આલેખમાં જે આ પરવલય આપેલો છે એ x અક્ષને
કેટલા બિંદુમાં છેદે છે? x અક્ષને આ પર્વલય જેટલા બિંદુમાં છેદતો હોય એટલા એના શૂન્યો થશે. તો આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ કે આ આલેખ તો y અક્ષ પર છે, x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી, એટલે આના શૂન્ય થઈ જશે 0. નાવ આપણે અહીંયા બોર્ડની એક્ઝામમાં કદાચ ટ્વિસ્ટ કરે છે, અહીંયા x p of y આપે છે. ઓકે, ત્યારે આપણે કઈ અક્ષ જોવાની રહેશે? ત્યારે આપણે એને y અક્ષ જોવાની રહેશે. જો y અક્ષ માટે આ પ્રશ્ન પૂછાય તો અહીંયા શૂન્યોની સંખ્યા એક જ બિંદુમાં છેદે છે. જો આ બિંદુમાં ખાલી છેદે છે તો અહીંયા શૂન્યોની સંખ્યા થઈ જશે 1. જો y અક્ષ માટે એમને પૂછે તો આ પ્રશ્નમાં તો ખાલી x અક્ષ માટે પૂછેલું છે, તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? શૂન્યોની સંખ્યા બરાબર 1 થઈ જશે. ઓકે, બીજો પ્રશ્ન સેમ પ્રશ્ન છે. આવો એક પ્રશ્ન પૂછાય છે, આ માર્ચ 2023 માં પૂછાયેલો છે. ઉપરવાળો પ્રશ્ન જે હતો એ જુલાઈ 2022 માં હતો. y p of x આપેલા છે એટલે આપણે અહીંયા x અક્ષ જોઈશું. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો એક આ બિંદુમાં અને એક આ બિંદુમાં, એટલે કે બે બિંદુમાં છેદે છે. તો મારો જવાબ 2 આવી જશે. આ પ્રશ્ન પણ ઉપર આપણે જોઈ ગયા એવો જ પ્રશ્ન છે. જો આલ્ફા અલ્પવિરામ બીટા એ દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્ય હોય તો આલ્ફા વત્તા બીટા બરાબર, એટલે કે શૂન્યનો સરવાળો પૂછેલો છે. તો અહીંયા ડાયરેક્ટ જવાબ આવી જશે -b/a. રિપીટ થયેલો છે, વારંવાર રિપીટ થાય છે. આ પ્રશ્ન જુલાઈ 2023 માં પૂછાયેલો છે, એટલે આપણો જવાબ આવી જશે -b/a. જો આ ફરી એકવાર પૂછાયો આલેખ વાળો માર્ચ 2022 માં શું પૂછ્યું છે? y p of x. તો આપણે x અક્ષ જોઈશું. x અક્ષને 1 2 અને 3 બિંદુમાં છેદે છે, એટલે મારો જવાબ આવી જશે 3. ઓકે, બહુપદી p of x = x² + 3x + 2 નો આલેખ ખાલી જગ્યા છે. તો આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એનો આલેખ હંમેશા પર્વલય રહેશે. ઉપરની તરફ નીચેની તરફ પર્વલય આવશે, પણ જવાબ પર્વલય જ આવશે. નાવ હવે આપણે શૂન્યોનો સરવાળો, ફરી એકવાર શૂન્યોના સરવાળાનું સૂત્ર આવ્યું. તો શૂન્યોના સરવાળાનું સૂત્ર આપણે ખબર છે, શૂન્યોનો સરવાળો બરાબર -b/a. આ બહુપદીને આપણે શૂન્યોના સરવાળા સાથે કમ્પેર કરીએ આપણે 4x² - 3x - 7 આને આપણે ax² + bx + c સાથે સરખાવીએ તો a બરાબર થઈ જશે 4, b બરાબર થશે -3 અને c બરાબર થશે 7. તો મારો -b/a માઇનસ સૂત્રનો અને b બરાબર આપેલા છે -3 છેદમાં a બરાબર આપેલો છે 4, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 3/4. તો 3/4 ક્યાં છે? આ રહ્યો. તો આ મારો જવાબ થઈ જશે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. દ્વિઘાત સમીકરણ x² - 7x + 12 નો ઉકેલ ખાલી જગ્યા છે. આ પ્રકરણમાં ઉકેલ શબ્દ, અવયવ શબ્દ અને શૂન્યો આ બધાનો અર્થ એક જ થાય છે. તો આપણે આના અવયવ કે ઉકેલ કેવી રીતે પાડીશું જોઈએ આપણે. x² - 7x + 12 = 0. હવે ધ્યાનથી જુઓ, પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો છે, એટલે કે 12x². હવે અહીંયા 12 ના એવા અવયવ પાડવાના છે. આ 12 જે છે એના એવા અવયવ કરવાના છે કે સરવાળો કરતા જવાબ 7 આવે. તો 12 ના અવયવ આપણે કયા એવા છે જેનો સરવાળો કરતા 7 આવે? તો 4 × 12, 4 અને 3 7 થઈ જાય અને 4 × 3 12 મળી જશે. ઓકે, હવે હું શું કરીશ, આ x ના અવયવ પાડીશ ને અહીંયા લખી દઈશ. હવે આની નિશાનીની વાત કરીએ કે અહીંયા નિશાની કઈ આવશે? તો નિશાની પ્રથમ અવયવ માટે મધ્યમ પદની નિશાની બેઠી જ આવશે, એટલે કે અહીંયા માઈનસ આવશે. અને બીજા અવયવ માટે શું થશે? તો બીજા અવયવ માટે છેલ્લા બે પદની નિશાનીનો ગુણાકાર કરવાનો રહેશે. માઈનસ પ્લસ માઈનસ, તો અહીંયા આવશે માઈનસ. ઓકે, આ બે અવયવ મને મળી જશે. અને છેલ્લું એક પદ અહીંયા એ છે કે 4 અને 3 ના છેદમાં
x ના વર્ગનો સહગુણક મૂકવાનો રહેશે. અહીંયા જે x ના વર્ગનો સહગુણક જે હોય અત્યારે તો 1 છે એટલે અહીંયા 1 મૂકીશું અને 1 ના મૂકીએ તો પણ ચાલે, પણ x ના વર્ગનો સહગુણક 1 સિવાય બીજું કંઈ હોય તો આપણે એને મૂકવો પડશે. ઓકે, તો x - 4 અને x - 3 = 0. આ મને એના બે અવયવ મળી ગયા છે. તો x - 4 બરાબર 0 થઈ જશે અને બીજો એક મળશે મને x - 3 = 0. તો x = 4 અને x = 3. તો મને એના બે અવયવ મળ્યા 3 અને 4. અહીંયા 3 અને 4 જ આપેલા છે, એટલા માટે એનો જે જવાબ છે વિધાન ખરું છે કે ખોટું, તો વિધાન આપેલું છે એ ખરું છે. બીજા પ્રશ્ન પર જઈએ. સેમ પ્રશ્ન માર્ચ 2023 માં પૂછાયેલો છે. આમાં પણ આપણે એવું જ કામ કરીશું. મારી બહુપદી આપેલી છે x² + 2x - 8 = 0. પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું. પ્રથમ પદ છે x², બીજો પદ છે 8, તો થઈ ગયો ગુણાકાર એનો 8x². હવે એના બે અવયવ પાડવાના છે. અવયવ કેવી રીતે પાડવાના? તો 8 ના અવયવ એવી રીતે પાડવાના છે કે બાદબાકી કરતા 2 આવે. તો 8 ના એવા કયા અવયવ છે જેમાં બાદબાકી કરતા 2 આવે? તો 4, 2, 8 આ બે અવયવ મળી જશે મને. ઓકે, 4 - 2 કરીએ તો 2 પણ આવી જશે. હવે x ના અવયવ થઈ જશે x, અહીંયા એક x આપી દઈશું અને અહીંયા એક x આપી દો. હવે વાત આવી નિશાનીની. તો નિશાનીમાં મેં આગળના દાખલામાં કીધું એ પ્રમાણે પ્રથમ અવયવની નિશાની જે હોય, બીજા અવયવ પ્રથમ અવયવની નિશાની એ મધ્યમ પદની નિશાની બેઠી આવી જશે, એટલે કે હું અહીંયા માઈનસ મૂકી દઈશ અને બીજા અવયવની નિશાની માટે છેલ્લા બે પદ જે છે એ નિશાનીનો ગુણાકાર કરવો પડશે. તો પ્લસ માઇનસ માઇનસ, તો હું અહીંયા માઇનસ મૂકીશ અને આ બંનેના છેદમાં x ના વર્ગનો સહગુણક આવશે, એટલે કે અહીંયા છેદમાં 1 આવશે. છેદમાં 1 મૂકીએ કે ના મૂકીએ ચાલે, એનો કોઈ અર્થ રહેતો નથી, એટલે હું મૂકતો નથી. અમારા બે અવયવ આવી ગયા x - 4, x - 2 બરાબર 0. હવે x - 4 બરાબર 0 અને x - 2 બરાબર 0. તો x બરાબર થઈ જશે 4 અને x બરાબર 2. તો આ બે જે મળ્યા મને એ બહુપદીના શૂન્યો અથવા તો ઉકેલ અથવા તો અવયવ કહી શકાય છે. નાવ હવે બીજો જે એક્ઝામ્પલ છે, આમાં બોર્ડમાં થોડું ટ્વિસ્ટ કરેલું છે. જુલાઈ 2023 માં પૂછાયેલો પ્રશ્ન છે. શું ટ્વિસ્ટ કર્યું છે? હું લખું છું અહીંયા, જો પ્રશ્ન 6x² - 3 - 7x. અહીંયા આ લોકોએ આપેલી બહુપદીને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખી નથી. તો સૌપ્રથમ આપણે અહીંયા એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવીશું. સ્ટાન્ડર્ડ ફોર્મ કયું છે આપણું? ax² + bx + c = 0. તો સૌપ્રથમ હું x ના વર્ગ વાળું લખીશ. તો x ના વર્ગ વાળું તો બરાબર છે, એની જગ્યાએ આપેલું છે. પછી x વાળું લખીશ, તો પછી હું -7x અને -3 બરાબર 0 આવી રીતે લખીશ. ઓકે, હવે હું પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર એઝ ઇટ ઇઝ આપણે ઉપર જેમ કર્યું એમ કરીશું. તો 6x² ગુણાકાર 3 બરાબર થઈ જશે 18x². 18 ના આપણે અવયવ પાડીશું. અવયવ કેવી રીતે પાડીશું? તો 18 ના અવયવ એવા પાડવાના છે કે જેનાથી બાદબાકી કરતા 7 મળે. તો 18 ના એવા કયા અવયવ છે? તો સૌપ્રથમ હું x ના અવયવ લખી કાઢું, પછી 18 ના આપણે અવયવ કરવાના છે. તો 18 ના એવા બે અવયવ છે 9, 2, 18. 9 માંથી 2 જાય તો મને 7 મળશે અને 9 ગુણાકાર 2 કરીશ તો મને 18 પણ મળી જશે. ઓકે, હવે વાત આવે છે એની નિશાનીની. તો મધ્યમ પદની નિશાની જે હોય એ પ્રથમ અવયવને આપી દઈશું. તો મધ્યમ પદની નિશાની માઈનસ છે, તો હું અહીંયા માઈનસ આપી દઈશ. હવે બીજા અવયવ માટે શું કરવાનું? તો બીજા અવયવ માટે છેલ્લા બે પદની નિશાનીનો ગુણાકાર થશે, એટલે કે માઈનસ માઈનસ પ્લસ. તો અહીંયા મને મળશે માઈનસ માઈનસ પ્લસ, તો x + 2. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત, પાછલા દાખલામાં અહીંયા x ના વર્ગનો સહગુણક હતો નહીં, એટલે આપણે કઈ લખ્યું નહોતું. છેદમાં 1 લખવાનો કોઈ અર્થ થતો નથી. પણ અહીંયા x ના વર્ગનો સહગુણક આપેલો છે 6 આપેલો છે, તો હું બંનેના છેદમાં 6 લખીશ. ઓકે, ચાલો મને બે અવયવ મળી ગયા છે. x - 9/6 અને બીજો અવયવ મળ્યો x + 2/6 બરાબર 0. હવે આપણે અહીંયા છેદ ઉડાડી દઈએ. 3 તરી 9, 3 દુ 6, 2 એકા 2, 2 તરી 6. તો મને અવયવ મળશે x - 3/2 અને બીજો અવયવ મળી ગયો x + 1/3 બરાબર 0. તો x - 3/2 બરાબર 0 અલ્પવિરામ
x વત્તા 1/3 બરાબર 0. આ લોકોને બરાબરની આ બાજુ લઈ જઈએ તો x બરાબર 3/2 અને x બરાબર -1/3. તો આવી રીતે આપણે બહુપદીના શૂન્ય શોધી શકીએ છીએ. આવો એક પ્રશ્ન સેક્શન બી માં આપેલો હોય છે લગભગ સેક્શન બી માં પહેલો અને બીજો પ્રશ્ન આવો જ હોય છે. ઓકે, હવે આ એક્ઝામ્પલમાં બે મેથડ ભેગી કરીને પૂછેલી છે. સૌપ્રથમ અહીંયા શૂન્યો શોધવાના છે અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. શૂન્યો શોધવાના એટલે કે આપણે ઉપર શૂન્યો શોધ્યા એ રીતે, અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ એટલે કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર શોધવાનો છે. ચાલો આપણે વારાફરતી શોધતા જઈએ. તો x² - 7 = 0. તમે અહીંયા એક વસ્તુ નોટિસ કરી હશે કે અહીંયા મધ્યમપદ આપેલું નથી, તો મધ્યમપદ વિભાજનની રીતનો ઉપયોગ નહીં થાય. એના માટે આપણે અહીંયા x² બરાબર -7 આ બાજુ જાય તો +7 થઈ જશે, અને બંને બાજુ વર્ગમૂળ લઈએ તો x ના વર્ગનું વર્ગમૂળ x થઈ જશે અને 7 નું વર્ગમૂળ ± વર્ગમૂળમાં 7. તો મને શૂન્યો કયા કયા મળ્યા? તો મને એક +વર્ગમૂળ 7 મળશે અને બીજું શૂન્ય મળશે -વર્ગમૂળમાં 7. ઓકે, હવે આપણે શૂન્યોના સરવાળા અને ગુણાકાર પર જઈએ તો x² - 7 = 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવીએ તો અહીંયા મને a બરાબર મળશે 1, b બરાબર મળશે 0 કારણ કે મધ્યમપદ આપેલું નથી, અને c બરાબર મળશે -7. ઓકે, હવે હું શૂન્યોનો સરવાળો શોધીશ. શૂન્યોનો સરવાળો બરાબર -b/a. માઇનસ એવા ને એવા, b ની કિંમત છે 0 છેદમાં a ની કિંમત છે 1, તો 0/1 એ પાછું 0 થઈ જશે. ઓકે, હવે શૂન્યોના ગુણાકારની વાત કરીએ તો શૂન્યોનો ગુણાકાર બરાબર c/a. c ની કિંમત છે -7, e ની કિંમત છે 1, તો જવાબ આવી જશે -7. તો આ રીતે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર શોધી શકીએ છીએ. અને બીજો જે એક્ઝામ્પલ છે એ પણ સેમ એક્ઝામ્પલ છે. દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્યો શોધો, તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આ પ્રશ્ન પણ સેમ એના જેવો જ છે, ખાલી અહીંયા એક જ ટ્વિસ્ટ કરેલું છે કે મધ્યમપદ છેલ્લે આપેલું છે. તો આપણે એને મધ્યમપદને પહેલા વચ્ચે લખી દઈશું 6x² - 7x - 3 બરાબર 0, અને ત્યારબાદ એના શૂન્યો શોધીશું અને ત્યારબાદ શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શોધીશું. આ એક્ઝામ્પલ તમારા માટે હોમવર્ક છે. ઓકે, એક આ બીજી મેથડ છે. આ મેથડ એ ઉપરની મેથડ કરતા વિરુદ્ધ મેથડ છે. કેવી રીતે? તો ઉપરની મેથડમાં આપણે જોયું કે આપણે એક બહુપદી આપેલી હોતી હતી, આ બહુપદી આપેલ છે અને એના શૂન્યો શોધવાના કહેતા હતા, બરાબર છે? યા તો પછી શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શોધવાના કહેતા હતા આપણે. અહીંયા હવે શું આપેલું છે? આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલો છે અને બહુપદી શોધવાની છે. તો આના માટે એક સ્પેશિયલ ફોર્મ્યુલા છે. હું ફોર્મ્યુલા લખું છું. p of x = k in the bracket x² minus alpha plus beta into x plus alpha into beta. આ સૂત્ર છે. હવે અહીંયા k શું છે? તો k કોન્સ્ટન્ટ છે. અહીંયા કોન્સ્ટન્ટમાં ગમે તે વેલ્યુ આવી શકે છે. તમે જોશો તો આ રીતનો પણ એક એક્ઝામ્પલ આવતો જ હોય છે. ઓગસ્ટ 2020 માં, મે 2021, માર્ચ 2022, જુલાઈ 2022, માર્ચ 2023, જુલાઈ 2023, માર્ચ 2024. તો આમાંથી આપણે એક બે એક્ઝામ્પલ કરીએ. જુલાઈ અને માર્ચ 2024 માં પૂછાયેલા પ્રશ્નો કરીએ. શું આપેલું છે? એક દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1/4 અને +1/4 છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર છે? તો શૂન્યોનો સરવાળો મને આપ્યો છે -1/4. મને લખવા દો. શૂન્યોનો સરવાળો બરાબર -1/4 અને શૂન્યોનો ગુણાકાર બરાબર કેટલા આપ્યા છે? +1/4. તો આ ઉપરથી મને દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું.
ચાલો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા કહેવાય એને. તમારા આ થઈ ગયા આલ્ફા વત્તા બીટા અને આ થઈ ગયા આલ્ફા ઇન્ટુ બીટા. આ વેલ્યુ જે આપેલી છે હું આ સૂત્રમાં મૂકી દઈશ તો મને જવાબ મળી જશે. ઓકે, x નો વર્ગ એવો ને એવો માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા આપ્યા છે? આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -1/4. અહીંયા લખીશ -1/4. આ x એઝ ઇટ ઇઝ આવશે વત્તા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા આપેલા છે એટલે કે શૂન્યોના ગુણાકાર એ આપેલા છે 1/4. તો એ પણ એઝ ઇટ ઇઝ આવશે. મને બહુપદી મળી ગઈ x નો વર્ગ ઓછા ઓછા વત્તા 1/4x વત્તા 1/4. હવે આ છેદનો 4 દૂર કરવો હોય તો આપણે લસા લેવો પડશે. લસા અહીંયા આવશે 4. તો હું અહીંયા 4 નો લસા લઈ લઉં છું. અહીંયા 4 લાવવા માટે મને 4 વડે ગુણવું પડશે, અહીંયા 1 વડે ગુણવું પડશે અને અહીંયા પણ 1 વડે ગુણવું પડશે. તો મારે બહુપદી કેવી આવી જશે? 4x નો વર્ગ વત્તા 1x વત્તા 1. ઓકે, તો 1/4 આપણે બહાર કાઢી લઈએ તો મારી બહુપદી થઈ જશે 4x નો વર્ગ વત્તા x વત્તા 1. તો આ એ મારી માંગેલ બહુપદી છે અને આ 1/4 જે મળ્યો એ k છે.